તો હેલો એન્ડ વેલકમ બેક. તો ફરી વાર તમારું બધાનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. તો આજની અમારી જર્ની રહેવાની છે શ્રીરામરાજ ટ્રાવેલ્સ લઈ અને પાણવરથી પાણલી સુધીની. બરાબર, અત્યારે છીએ અમે પાણવર પાર્કિંગનો નજારો તમને બતાવી દઉં. ગાઈસ જો આ છે પાણવર પાર્કિંગ અમારું. પાણવર ગાડી પડી રજવાડી. અમારે રામરાજ લઈને જવાનું છે પાણલીની ટ્રીપ માટે. આ પ્રભાત છે, આગળ બીજી પણ રજવાડી પડી છે. અહીંથી અમારો ટાઈમ 3 વાગ્યાનો, હજી વાગ્યા છે 2:45. 3 વાગે અમે ઉપડી અને પછી જઈએ ઓફિસ બાજુ. અને આ રીતની કંઈક અમારી ગાડી રહેવાની છે. ગાઈસ તો ગાડી ચાલુ બાલુ કરી લીધી છે ને અમારા કંડક્ટર લઈએ રિપોર્ટ લેવાઈ જાય એટલે સીધા ભાગીએ અમે તરત. ચાલો, રિપોર્ટ લેવાઈ ગયો ને હવે જઈએ તરત ઓફિસ બાજુ. ચાલો, પ્રકારની ગાડી રાખી દીધી અમારી ઓફિસે. અહીંયા સામે ઓફિસ છે, રાઘવ ટ્રાવેલ્સની ઓફિસ છે, ત્યાં ઓફિસ છે. આ અમારા પેસેન્જર ચડે છે, અમારી પાછા ચડી જાય ને થાય રવાના. ઓફિસથી નીકળીને ડાયરેક્ટ આવી ગયા 3 પટ્ટિયા. જે અમારે પેસેન્જર નહોતા આવ્યા તો ઘડીક અમે રાહ જોતા હતા. આ છે 3 પટ્ટિયાનો નજારો, જોઈ લ્યો તમે. આ પાછળથી ફ્રન્ટ ગ્લાસમાંથી નજારો 3 પટ્ટિયાનો. બરાબર, 3 પટ્ટીયાથી નીકળી ગયા અમે ડાયરેક્ટ જામજોધપુર સાઈડ. જામજોધપુર સાઈડનો તમે રોડનો વ્યૂઝ જોઈ લ્યો. ત્યાંથી ડાયરેક્ટ પૂરી ગયા જામજોધપુર ફાઈટેક આવી જોયું તો ફાઈટેક તો બંધ છે. ટ્રેન આવવાની તૈયારીઓમાં. લે, ટ્રેન આવી ગઈ. આ ટ્રેનનો નજારો જોઈ લ્યો. ત્યાંથી ફાઈટેકથી નીકળીને ડાયરેક્ટ પૂરી ગયા અમે જામજોધપુર મિની બસ સ્ટેન્ડ. અમારી ઓફિસ છે, જવાની અમારી ઓફિસ છે શ્રીરામરાજ ટ્રાવેલ્સની. અને એક ગાડી પડી છે વાપીવાળી, નીકળે એટલે અમે લગાડી. પાણી નીકળતા અમને અમારો ફ્રેન્ડ લેવા આવી ગયો રવિ. તમે જોઈ શકો છો આ રવિ. આપણી બસને અલવિદા કહી દીધી છે અને અહીંથી બસ થઈ ગઈ અને બીજી બસ હવે આ લઈને જવાનું છે અમારે. આ રામરાજ પેઢી